વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે શ્રેણિક પ્રકરણ 3 નો અભ્યાસ કર્યો. એમાં બેઝિક પ્રક્રિયાઓ જોઈ. હવે આ લેક્ચરમાં આપણે શ્રેણિકની પ્રક્રિયાઓ વિશેનો અભ્યાસ કરીશું. શ્રેણિકની પ્રક્રિયાઓમાં કઈ કઈ આવશે? તો પહેલી સરવાળો, બાદબાકી અને ગુણાકાર. તો સૌપ્રથમ આપણે સરવાળાનો પ્રક્રિયા ક્યારે થાય બે શ્રેણિકો વચ્ચે એ સમજીશું. પહેલા તો પ્રથમ બે શ્રેણિકોનો સરવાળો ક્યારે શક્ય બને? તો જો આપેલ બે શ્રેણિકની કક્ષાઓ સમાન હોય તો તે બે શ્રેણિક વચ્ચે સરવાળાનો સંબંધ શક્ય બને છે. મતલબ કોઈ પણ બે શ્રેણિકમાં શું હોય? કક્ષા કેવી હોય? સમાન હોય. કક્ષા કેવી હોય? સમાન હોય. તો તે બે શ્રેણિક વચ્ચે સરવાળાનો સંબંધ શક્ય બને છે. તેને સંકેતમાં a + b વડે દર્શાવાય છે. જો a બરાબર aij m × n અને શ્રેણિક b બરાબર bij m × n હોય તો વ્યાપક રીતે a + b બરાબર, એટલે કે બે શ્રેણિકોનો સરવાળો બરાબર aij + bij m × n મળે છે. સમજો, અહીંયા તમને આનો સરવાળો કોઈ સંખ્યા મળતી નથી. શ્રેણિકનો સરવાળો શું નથી મળતી? કોઈ સંખ્યા નથી મળતી. પણ શું મળે છે? એક ગોઠવણી જ મળે છે. કેવી ગોઠવણી મળે છે? તો કે લંબચોરસ ગોઠવણી મળે છે. એટલે શ્રેણિક કોઈ એક સંખ્યા નથી. નહીં તો કોઈ પણ સંખ્યાનો સરવાળો કરીએ તો શું મળે છે? આપણને કોઈ એક સંખ્યા મળે છે. અહીંયા બે શ્રેણિકોનો સરવાળો કરવાથી શું મળે છે આપણને? તેની લંબચોરસ ગોઠવણી મળે છે. હવે આપણે ઉદાહરણથી સમજીશું કે કેવી રીતે એનો સરવાળો થાય. ઉદાહરણ, દાખલા તરીકે a આપણે લઈશું 1 2 3 4 5 6. આ કયા પ્રકારનો શ્રેણિક થયો? આની કક્ષા શું થઈ? તો કક્ષા આની થઈ 1 2 3, 3 હાર અને 2 સ્તંભ. હવે બીજા શ્રેણિક જોડે એની સરવાળો જોઈતો હશે આપણે, તો બીજો શ્રેણિક પણ કેવો હોવો જોઈએ? 3/2 જ હોવો જોઈએ. તો જ એ બે વચ્ચે શું બનશે? સરવાળા શક્ય બનશે. તો બીજો શ્રેણિક લખીશું આપણે 8 7 3 5 4 9. સિમ્પલ આનો સરવાળો આપણે કરીશું તો a + b એના સરવાળા સ્વરૂપે પણ આપણને 3/2 માં ગોઠવણી સ્વરૂપે મળશે. એટલે કઈ રીતે સરવાળો કરીશું? તો સરવાળો પહેલા ઘટક સાથે પહેલા ઘટક, એટલે 1 + 8, પછી બીજાનો 2 + 7, ત્રીજો 3 +
ચોથો 4 પ્લસ 5, પાંચમો 5 પ્લસ 4, 6 પ્લસ 9 ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? 8 ને 1 9, અહીંયા પણ 9, અહીંયા 6, અહીંયા 9, અહીંયા 9 અને અહીંયા 15. બરાબર. તો શ્રેણીકોનો સરવાળો કઈ રીતે થાય છે એ આપણે સમજ્યા. બરાબર. એટલે વ્યાપક સ્વરૂપે શું લખી શકાય એ પણ આપણને ખબર પડી. હવે એના પછીનું આવે છે શ્રેણિકના શ્રેણિક સાથે અદિશ સંખ્યાનો ગુણાકાર. એટલે કે કોઈ અચળ સંખ્યા તેનો શ્રેણિક સાથેનો ગુણાકાર કે એ મળશે. શું મળશે? કે એ મળશે. હવે સમજીએ. ધારો કે આપણે કોઈક શ્રેણિક એ છે, 2 by 2 લઈએ, 1 2 3 4. બરાબર. આ શ્રેણિક છે. આ શ્રેણિકને આપણે કોઈ સંખ્યા અદિશ સંખ્યા કે બરાબર 3 વડે ગુણતા તો નવો શ્રેણિક શું મળશે? તો કે 3a. શું મળશે? 3a. 3a મતલબ શું થશે? 3 ઇન્ટુ શ્રેણિકની ગોઠવણી જે સ્વરૂપે હોય તે લખો બરાબર શું લખાશે? બધા જ ઘટકોને શેના વડે ગુણવા પડશે? આપણે 3 વડે. એટલે 3 6 9 અને 12. એટલે યાદ રાખો શું કે શ્રેણિકને કોઈ અદિશ સંખ્યા વડે ગુણવામાં આવે તો શ્રેણિકના દરેક સભ્ય સાથે તે અદિશ સંખ્યાનો ગુણાકાર થશે. શું યાદ રાખવાનું? કોઈ અચળ સંખ્યા વડે શ્રેણિકને ગુણવામાં આવે તો શ્રેણિકના દરેક સભ્ય સાથે તે સંખ્યાનો ગુણાકાર થશે. બરાબર. હવે શ્રેણિકના સરવાળા માટેના ગુણધર્મ. પહેલો ગુણધર્મ આવે એટલે સરવાળાના ગુણધર્મો માટે સૌથી પહેલો કયો આવે? ક્રમનો નિયમ. ક્રમના નિયમનું પાલન કરે છે. એટલે કે માટે a પ્લસ બી બરાબર શું લખાશે? બી પ્લસ એ. એટલે કે બે શ્રેણિકોના સરવાળા કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો બંનેનું મૂલ્ય કેવું હોય છે? સરખું હોય છે. એટલે કે શ્રેણિકનો સરવાળો એ ક્રમના નિયમનું પાલન કરે છે. બીજું,
જૂથના નિયમનું પાલન કરે છે. જૂથનો નિયમ હોય એટલે કેટલા શ્રેણીક હોવા જોઈએ? 3. ઓછામાં ઓછા 3 શ્રેણી. એટલે કે અહીંયા A પ્લસ B, આ એક જૂથ પ્લસ C બરાબર શું થાય? A પ્લસ B પ્લસ C નું જૂથ. બરાબર, એટલે જૂથના નિયમનું પાલન કરે છે. ત્રીજો, શ્રેણીક માટે તટસ્થ શ્રેણીકના સરવાળા માટે તટસ્થ ઘટક શું છે? શૂન્ય શ્રેણીક. શું છે? શૂન્ય શ્રેણીક. આનો મતલબ એવો થાય કે કોઈ પણ શ્રેણીકનો સરવાળો શૂન્ય શ્રેણીક સાથે કરવામાં આવે તો પરિણામ સ્વરૂપે તે શ્રેણીક પોતે જ મળે છે. એટલે કે A પ્લસ A M ક્રોસ n પ્રકારનો શ્રેણીક હોય અને 0 M ક્રોસ n હોય તો તમને આન્સર M ક્રોસ n પ્રકારનો જ મળશે. એટલે તટસ્થ ઘટક કયો થયો? શૂન્ય શ્રેણીક. બરાબર, આગળ જોઈએ. હવે આગળ સરવાળા વિશે વિરોધી ઘટક એટલે શ્રેણીકમાં બે શ્રેણીકોના સરવાળાનો વિરોધી ઘટક કયો? બે શ્રેણીકોના વિરોધી એકબીજાના વિરોધી ઘટકો ક્યારે બને? તો જો આપેલ બે શ્રેણીકો સરવાળો શું બને? શૂન્ય બને તો તે બે શ્રેણીક પરસ્પર વિરોધી શ્રેણીક છે એમ કહેવાય. સંકેતમાં A પ્લસ માઇનસ E બરાબર 0 થાય. એટલે A પ્લસ માઇનસ B બરાબર શું થાય? એટલે બંનેનો સરવાળો શૂન્ય થાય તો A અને B, A અને માઇનસ B બંને પરસ્પર વિરોધી શ્રેણીકો કહેવાશે. A પ્લસ B એટલે કે આ બંનેનો સરવાળો શું થવો જોઈએ? શૂન્ય થવો જોઈએ. તો તે પરસ્પર વિરોધી શ્રેણીકો કહેવાશે. હવે કેટલાક ગુણધર્મ જે યાદ રાખવાના છે. પહેલો કે A પ્લસ B બરાબર KA પ્લસ KB. બીજું છે એમાં K પ્લસ M ઇન્ટુ A KA પ્લસ MA લખી શકાય. એવી જ રીતે કે 1 into A is equals to A. Minus 1 into A is equals to minus B.
આપણે આ રીતે એને દર્શાવી શકીએ. બરાબર. હવે આગળ જોઈશું આપણે બીજી એક ક્રિયા. બે શ્રેણીકોણ ગુણાકારની પ્રક્રિયા. બે શ્રેણીકોના ગુણાકારની પ્રક્રિયા આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે શાંતિથી સમજશું આપણે. બે શ્રેણીકોના ગુણાકારની પ્રક્રિયા. તો પહેલા સમજીએ કે બે શ્રેણીકોનો ગુણાકાર ક્યારે શક્ય બને. તો જો આપેલ બે શ્રેણીકો માટે પ્રથમ શ્રેણીકના સ્તંભની સંખ્યા શું યાદ રાખવાનું? પ્રથમ શ્રેણીકના સ્તંભની સંખ્યા બીજા શ્રેણીકના હારની સંખ્યા બરાબર. હારની સંખ્યા બરાબર હોય તો તે બે શ્રેણીક વચ્ચે ગુણાકાર શક્ય બને છે. સમજો, બે શ્રેણીકના ગુણાકારની પ્રક્રિયા એટલે જો આપેલ બે શ્રેણીક માટે પ્રથમ શ્રેણીકના સ્તંભની સંખ્યા બીજા શ્રેણીકના હારની સંખ્યા બરાબર હોય તો જ તે બે શ્રેણીક વચ્ચે ગુણાકારનો સંબંધ સ્થાપિત થાય છે. સમજીએ વ્યાપક સ્વરૂપે. જો એ m ક્રોસ n અને શ્રેણીક બી n ક્રોસ p હોય તો જુઓ અહીંયા મેં બંનેમાં પહેલા શ્રેણીકમાં n ની સ્તંભની સંખ્યામાં શું લખ્યું છે? n. બીજા શ્રેણીકમાં હારની સંખ્યામાં પણ શું લખ્યું છે? n. એટલે કે આ બંને કેવો હોય? સમાન હોય. તો a ક્રોસ b બરાબર m ક્રોસ એટલે કે n ક્રોસ b n ક્રોસ p બરાબર ab. એનો જે ગુણાકાર મળશે એની કક્ષા શું થશે? આ n નો લોપ થશે. એટલે કે m ક્રોસ p પ્રકારનો શ્રેણીક મળશે. સંખ્યા નહીં, શું મળશે? શ્રેણીક. એ ગોઠવણી, લંબચોરસ ગોઠવણી સ્વરૂપે જ મળશે. તમને m ક્રોસ p પ્રકારનો શ્રેણીક મળશે. એક ઉદાહરણથી આપણે સમજીએ કઈ રીતે એનો ગુણાકાર કરવાનો. તો સમજો, પહેલા એક ઉદાહરણ લઉં છું કે a બરાબર 2 3 4 7 5 9 છે અને શ્રેણીક b બરાબર 2 4 3 6 1 0 છે. હવે હું અહીંયા આની કક્ષા શું લખી શકું? પહેલા શ્રેણીકની a ની કક્ષા શું થશે? a ની કક્ષા બે હાર છે અને 1 2 અને 3 સ્તંભ છે એટલે 2/3 થઈ. તો છોકરાઓ
બીજા શ્રેણીની કક્ષા શું છે? તો કેટલી હાર છે? 1 2 3, એટલે કે 3 બાય સ્તંભની સંખ્યા 2 થઈ. હવે આ સમજો આ બંનેનો ગુણાકાર કેવી રીતે થાય. તો એવું વિચારો કે તમને a અને b નો ગુણાકાર શક્ય છે. પહેલા તો છે, તો એના માટે શું જોઈશું આપણે? પહેલા શ્રેણીના સ્તંભની સંખ્યા કેટલી છે? 3. બીજા શ્રેણીના સ્તંભની સંખ્યા પણ કેટલી, હારની સંખ્યા કેટલી છે? 3. પહેલા શ્રેણીના સ્તંભની સંખ્યા, બીજા શ્રેણીના હારની સંખ્યા સમાન હોય તો તમને a b કઈ કક્ષાનો શ્રેણીક મળશે? તો આ 3 નો જે સમાન છે એનો લોપ થશે, તમને 2x2 પ્રકારનો શું મળશે? શ્રેણીક મળશે. બરાબર, સંખ્યા નહીં મળે પણ 2x2 પ્રકારનું શ્રેણીક મળશે. હવે એકદમ શાંતિથી સમજો આ કઈ રીતે એનો ગુણાકાર, સિમ્પલ ગુણાકાર નથી, આ અલગ રીતે કરવાનો છે એનો ગુણાકાર. તો કઈ રીતે ગણવાનો છે એક વખત સમજી લઈએ. તો જુઓ, સમજો, અહીંયા કુલ ઘટકો કેટલા છે? તો કે 4. તો પહેલી હારમાં ઘટકો કેટલા કહેવાય? તો કે 2. બીજી હારના ઘટકો પણ કેટલા કહેવાશે? 2. તો પહેલી હારના ઘટક તરીકે પહેલો ઘટક દર્શાવવો હોય તો કઈ રીતે દર્શાવવાનું? તો કે જે પહેલી હાર છે એનો દરેક ઘટકને તેના બીજો જે શ્રેણીક છે એના પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે, જો 2 પહેલો ઘટક સાથે પહેલાનો ગુણાકાર, બીજા ઘટક સાથે બીજાનો ગુણાકાર અને ત્રીજા ઘટક સાથે ત્રીજાનો ઘટક, આ નો ગુણાકાર કરી અને શું કરવાનો? સરવાળો. કઈ રીતે? જો તો 2 ગુણ્યા 2 પ્લસ 3 ગુણ્યા 3 પ્લસ 4 ગુણ્યા 1. આ એક પહેલો ઘટક થયો તમારો. આ કયો થયો? એક ઘટક થયો. બીજો ઘટક તમારે હાર નહીં બદલવાનો, સ્તંભ બદલવાનો. હવે બીજો ઘટક લેવા માટે આપણે શું કરીશું? 2 ગુણ્યા 4 અનુરૂપ ઘટક. હવે પહેલો સ્તંભ સાથે આપણે ગુણાકાર કર્યો એટલે પહેલા હારનો પહેલો ઘટક બન્યો. બીજો ઘટક મેળવવા માટે, પહેલી હારનો બીજો ઘટક મેળવવા માટે હાર એની એ જ રહેવા દો અને અનુરૂપ સ્તંભો સાથે ગુણાકાર કરી અને એનો સરવાળો કરો. 2 ગુણ્યા 4 બંને વચ્ચે સરવાળાની નિશાની, પછી 3 ગુણ્યા 6, પછી વચ્ચે નિશાની કઈ? પ્લસ 4 ગુણ્યા 0. આ તો બે જ ઘટકો, પહેલી હારના ઘટકો તમને મળે. બીજી હારના ઘટકો મેળવવા માટે શું કરીશું? સમજો. તો બીજી હારના અનુરૂપ ઘટકોને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરી અને સરવાળો કરતા બીજી હારનો પહેલો ઘટક મળશે. એટલે કે 7 સાથે શેનો ગુણાકાર કરીશું? 2 નો. પછી વચ્ચે શું આવશે? સરવાળાની નિશાની. પછી 5 સાથે શેનો ગુણાકાર કરીશું? આમ જો 5 સાથે શેનો ગુણાકાર? 3 નો પ્લસ ત્રીજો ઘટક 9 into 1. આ તમારે બીજી હારનો પહેલો ઘટક થયો અથવા બીજા સ્તંભનો
પહેલા સ્તંભનો બીજો ઘટક થયો. બરાબર. હવે ત્રીજો ઘટક થઈ ગયો. ચોથો ઘટક મેળવવા માટે તો હાર એની એ જ, સ્તંભ બદલો તો શું આવશે? 7 ગુણ્યા 4. બરાબર. પહેલા ઘટક સાથે પહેલો ઘટક, બીજા ઘટક સાથે બીજો ઘટક નો ગુણાકાર 5 ગુણ્યા 6. ત્રીજા ઘટક સાથે ત્રીજા ઘટકનો ગુણાકાર. બરાબર. તો તમને મળશે શું? બરાબર 4 વત્તા 9 વત્તા 4 8 વત્તા 18 વત્તા 0 7 દુ 14 વત્તા 15 વત્તા 9 7 ચોક 28 પ્લસ 6 પંચાને 30 વત્તા 0 બરાબર શું આવશે? 9 અને 4 13 અને 4 17 18 અને 8 26 29 ને 9 38 અને 58. હજી એક બીજું ઉદાહરણ જોઈશું આપણે, પણ યાદ શું રાખવાનું આપણે? તો કોઈ પણ બે શ્રેણીકોનો ગુણાકાર કરવાનો હોય તો એના ઘટકો મેળવવા માટે પ્રથમ હારના અનુરૂપ ઘટકોને પ્રથમ હારના અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરી સરવાળો કરવો એટલે પહેલો ઘટક મળે. બીજો ઘટક મેળવવા માટે બીજા સ્તંભનો ઉપયોગ કરવાનો, હાર એની એ જ હોય. ત્રીજા ઘટક જો આવતો હોય હાર તો એ મેળવવા માટે ત્રીજો સ્તંભ હોય જ, ત્રીજા સ્તંભના ઘટકો સાથેનો ગુણાકાર કરી સરવાળો કરવો પડે. બરાબર. તો હજી એક આગળ ઉદાહરણ જોઈએ, ગુણાકાર કેવી રીતે કરવાનો તે આગળ સમજીએ. હવે શ્રેણીકના ગુણાકારનું એક બીજું ઉદાહરણ જોઈશું આપણે. પહેલું a બરાબર 1 3 4 6, b બરાબર 2 3 5 4 0 9. આ 2 by 2 છે, આ 2 by 3 છે. બરાબર. આ શ્રેણિક કયો છે? 2 by 2. આ શ્રેણિક 2 by 3 છે. હવે આ બે વચ્ચે ગુણાકાર શક્ય છે કે નહીં તે પહેલા કેવી રીતે ખબર પડશે? તો કે પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન હોય તો એ બંને વચ્ચે ગુણાકારની ક્રિયા શક્ય બને છે. તો આ અહીંયા બને છે તો કે હા, બંને એકના પહેલાના સ્તંભની સંખ્યા અને બીજાના હારની સંખ્યા કેવી છે? સમાન છે. માટે એ બે વચ્ચે ગુણાકારની ક્રિયા શક્ય બનશે. તો અહીંયા આ પહેલો કેટલા બાય કેટલાનો છે? કે 2 by 2. એની સાથે શેનો ગુણાકાર કરીશું? b નો 2 by 3. એટલે બંનેનો ગુણાકાર સ્વરૂપે આપણને શું મળશે? તો કે a b, આ 2 નો લોપ થશે, 2 by
તમને ગુણાકાર સ્વરૂપે કઈ પ્રકારનો કઈ કક્ષાનો શ્રેણિક મળશે 2/3 2/3 માં 6 ઘટકો હશે, 2 હાર છે અને 3 સ્તંભ છે. હવે આપણે શોધીએ કઈ રીતે એનો ગુણાકાર થાય. 1 3 4 6 cross 2 3 5 4 0 9. બરાબર. આ 2/3 છે, આ 2/2 છે, આ 2/3 છે. હવે બરાબર આનો પહેલો ઘટક શું મળશે તમને? તો પહેલો ઘટક કેવી રીતે મેળવવાનો? કે આ બેનો ગુણાકાર કરવાનો. પહેલા આનો અને બરાબર. એટલે પહેલા હારના જે ઘટકો છે તે પહેલા સ્તંભ સાથે એ પહેલો ઘટક થશે. એટલે આ 1 into 2 3 into વચ્ચે નિશાની 4 3 into 4. પછી બીજો ઘટક થશે હવે 1 into 3 પ્લસ વચ્ચે નિશાની 3 into 0. ફરી ત્રીજો ઘટક 1 into 5 1 into 5 પ્લસ 3 into 9. બરાબર. એટલે 2/3 માં પહેલી હારમાં કેટલા ઘટકો આવશે? 3. બરાબર. પછી બીજી હારના 3 ઘટકો લેવા માટે પહેલા બીજી હારનો પહેલો ઘટક અને પહેલા સ્તંભનો પહેલા ઘટકનો ગુણાકાર 4 ગુણ્યા 2 પ્લસ 6 ગુણ્યા 4. આ સરખા જ આવશે જો. એવી જ રીતે 4 ગુણ્યા 3 વત્તા 6 ગુણ્યા 0. 4 ગુણ્યા 5 વત્તા 6 ગુણ્યા 9 બરાબર શું થશે? 2 પ્લસ 12 3 પ્લસ 0 5 પ્લસ 27 8 પ્લસ 24 12 પ્લસ 0 20 પ્લસ 63 બરાબર 14 3 32 12 83. બરાબર. આ તમારો એ બી થયો. બરાબર. કઈ રીતે પહેલો ઘટક મેળવવો હોય તો શું કરવાનું? આ લાઈન આ પહેલો ઘટક થયો. બરાબર. આ જ હાર અને આ સ્તંભ આ બીજો ઘટક થયો. એવી જ રીતે ત્રીજો ઘટક આ હાર અને ત્રીજો સ્તંભ એટલે ત્રીજો ઘટક થયો. એવી જ રીતે તમારે શેની બદલવાની? હાર. બીજી હાર લેવાની. પહેલો સ્તંભ આ પહેલો ઘટક, બીજી હાર બીજો સ્તંભ આ બીજો ઘટક, બીજી હાર ત્રીજો સ્તંભ આ ત્રીજો ઘટક. બરાબર. ખબર પડી? હવે આ જ શ્રેણિકમાં આપણને BA મળશે. BA B ની કક્ષા શું છે? B ની કક્ષા શું છે? 2/3 અને
એ ની કક્ષા શું છે 2/2 તો BA આપણને મળશે નહીં, કારણ કે B ના સ્તંભની સંખ્યા A ના હારના સ્તંભની સંખ્યા બરાબર નથી, માટે આપણને BA મળશે નહીં. બરાબર. હવે ગુણાકાર માટેના કેટલાક ગુણધર્મો. પહેલું, AB not equals to BA, સમક્રમી નથી. ગુણાકારની ક્રિયા, બે શ્રેણિકોના ગુણાકારની ક્રિયા એ સમક્રમી નથી. પરંતુ જો બે સમાન કક્ષાના વિકર્ણ શ્રેણિક, બે સમાન કક્ષાના વિકર્ણ શ્રેણિક A અને B માટે AB બરાબર BA શક્ય છે, યાદ રાખજો. બરાબર. બીજું, એના પછી જૂથનો નિયમ. જૂથનો નિયમ શું થશે? A B C, AB નું જૂથ ઇન્ટુ C, A B C, જૂથના નિયમનું પાલન થશે. પછી વિભાજનનો નિયમ. શું છે વિભાજનનો નિયમ? તો કે A B plus C બરાબર AB plus BC થશે. એવી જ રીતે A plus B into C તો AC plus BC થશે. અહીંયા ક્રમના નિયમનું પાલન થશે. અહીંયા તમે BA લખી શકો નહીં કે અહીંયા CB લખી શકો નહીં. બરાબર. હવે ગુણાકાર માટે તટસ્થ શ્રેણિક એકમ શ્રેણિક છે, I છે, એટલે કોઈ પણ શ્રેણિક સાથે એકમ શ્રેણિકની ગુણાકાર કરવામાં આવે તો એનું મૂલ્ય શું આવે? એનું એક શ્રેણિક, એટલે કે AI બરાબર IA બરાબર I થાય. બરાબર. તો અહીંયા આ તમારું એક ટોપિક પૂરું થાય છે. આવતા લેક્ચરમાં આપણે 3.2 ના દાખલા ગણીશું અને વિસ્તારથી ગુણાકાર કેવી રીતે થાય છે એ એમાં આપણે સમજીશું. બરાબર. થેન્ક યુ.